શિબિર માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થાની જરૂર નથી. ન કોઈ પ્રકારનું મંડપ જોઈએ, ન ડેકોરેશન જોઈએ, ન વ્યાસપીઠ જોઈએ, કોઈ વસ્તુ ન હોય તો ચાલે. કારણ કે આપણે શિબિર અહીંયા હોલમાં પણ કરેલી છે, બંગલાના હોલમાં શિબિર પણ કરેલી છે, તો થઈ શકે છે. આમાં કોઈ આવશ્યકતા નથી. આ તો વધારે સંખ્યા હોય તેની માટે સમાવવા માટે જે કંઈ વ્યવસ્થા કરવી પડે કરવી જોઈએ. અને મારે પણ કોઈ પણ પ્રકારની વ્યવસ્થાની જરૂર નથી. આ તો કે નહીં અહીંયા રાખો તો પછી કોઈ બાકી. મેં કીધું મારી બધી વ્યવસ્થા કરીને ખાલી શિબિર ટાઈમ આવીને બોલીને વયો જઈશ. જલે મારું ને બધું મારું, તપેલી ને બધું આ ભેગું, ખાલી બોલીને નીકળી જાઉં એટલું જ કામ. હવે કે નહીં આઈને રાખો રાખો તો પછી મેં કીધું તકલીફ ન થાય. મેં તકલીફ બહુ થશે. અમારા લોકો બીજાને તકલીફ આપી હોય તો વધારે તકલીફ થશે. એના કરતાં અમે અમારી વ્યવસ્થા કરી લઈએ. ભલે જે કંઈ ટ્રાવેલિંગમાં જે કંઈ કષ્ટ થાય કંઈ વાંધો, એમાં કંઈ વાંધો નહીં. કારણ કે 100 કિલોમીટર 150 કિલોમીટર સુધી તો અપડાઉન કરીએ જ છીએ. શિબિર 150 કિલોમીટર સુધી દૂર જવાનું હોય ત્યાં સુધી તો અમે જઈએ જ છીએ. તો 30-40 કિલોમીટર શું વાંધો? હવે 150 કિલોમીટર તો જતા જ હોઈએ છીએ. જુનાગઢ રાજકોટ પણ અપડાઉન જ કરીએ છીએ. 3 દિવસ સુધી હોય તો અપડાઉન કરીએ છીએ. મોરબી સુધી અપડાઉન કરી લઈએ છીએ. પછી હવે બહુ ગાળો થઈ જાય છે તો નથી થવાતું. પણ જલની પણ વ્યવસ્થા ન મારી કરવી જોઈએ, ન કોઈની કરવી જોઈએ. કોઈની કરવાની જરૂર નથી. ના આમાં જલની વ્યવસ્થા છે, ને પ્રસાદની વ્યવસ્થા છે, ને ચા પાણી છે, ન કાંઈ બીજા કોઈ કાર્યક્રમ છે. તો અહીં કોઈ આવી રહ્યું છે તો એક જ શ્રી મહાપ્રભુજીની વાણી જો એને ગમતી હશે, ક્યાંક જાણવા ઈચ્છતો હશે તો જ આવતા હશે, એવું મારું માનવું છે. અને નહીં અનુકૂળ આવે તો ધીરે ધીરે એ નીકળી જશે. શિબિર જેમ કરતા જશું એમ પાછું ચાણી લાગતી જશે, અને પાછા એમાં છેલ્લે ઘણા ગાંઠા લોકો રહી જાય છે. તો આ પ્રકારથી પણ આમાં એક જ વસ્તુ આપણી પાસે કેન્દ્ર છે કે જરા તો કે અનુકૂલસ્ય સંકલ્પ છે. આ તો અમારો પણ અનુકૂલસ્ય સંકલ્પ છે, અને એ અનુકૂલસ્ય સંકલ્પમાં આપણે બધા પણ જોડાઈ જઈએ કે શ્રી મહાપ્રભુજીની જે વાણી છે એ કૃષ્ણને અનુકૂળ કરવા માટેની વાણી છે. આ અનુકૂલસ્ય સંકલ્પ છે. અને પ્રતિકૂલ વિસર્જન, જે પ્રતિકૂળ છે એનો વિસર્જન, એનો ત્યાગ. શ્રી મહાપ્રભુજીના વચનોથી જે પ્રતિકૂળ છે, વિરુદ્ધ છે, એનો ત્યાગ, એ જીવનમાંથી એનું વિસર્જન. તો અર્જુનને પણ એ જ પ્રશ્ન થયો હતો કે કથમ ભીષ્મમ અહમ સંખ્યે દ્રોણંચ મધુસૂદન. અર્જુન કહે છે કે બધાને દુર્યોધન તો ખરાબ કામ કરનારો છે, એને મારવો જોઈએ. બરાબર, ચાલ બરાબર છે. પણ કથમ ભીષ્મમ અહમ સંખ્યે દ્રોણંચ મધુસૂદન. આ ભીષ્મ જેવા મહાન ભક્ત ને અમારા પિતામહ, આવા ધર્મના પુરુષ છે, એને હવે કેમ મારું? અર્જુન કહે છે કે આ પ્રશ્ન છે, મને દ્વિધા થઈ રહી છે કે મારા રોમ રોમ જે છે કાપી રહ્યા છે. તો એનું કારણ છે કે કથમ ભીષ્મમ અહમ સંખ્યે દ્રોણંચ મધુસૂદન. એ આની સામે બાણ કેમ ચલાવવું? આવા ભીષ્મ પિતામહ જેવા પિતામહ, આવા ભક્ત, અને એની સામે બાણ કેમ ચલાવવાનું? એની ઉપરાંત પાછા દ્રોણ, એ તો ગુરુદેવ છે, આ બધું શીખવાડનારા છે, અમારા ગુરુ છે. તો એની સામે હવે બાણ કેમ ચલાવવું? તો આ પ્રશ્ન અર્જુનને આવ્યો છે. કથમ ભીષ્મમ અહમ સંખ્યે દ્રોણંચ મધુસૂદન. તો ઈશુભીર પ્રતિયોત્સ્યામિ પૂજાર્હા પરિશૂદન. એ તો પૂજા કરવા યોગ્ય છે, એની સામે બાણ ચલાવું? આ તો પૂજા કરવા જેવા છે, ગુરુ છે, અને એની સામે હું બાણ ચલાવું? તો મને આમાં કોઈ પણ પ્રકારનું કલ્યાણ દેખાતું નથી. એટલે અર્જુનને આ પ્રશ્ન ઉપસ્થિત થયો ત્યારે ભગવાન એમને શું સમજાવે છે કે દ્રોણ તમારા ગુરુ છે, સાચી વાત છે. ભીષ્મ પિતામાં પોતે ભક્ત છે, એ પણ સાચી વાત છે. પણ એને શું પક્ષ લીધો છે? અત્યારે અધર્મનો પક્ષ લઈને ઉભા છે. આ તો ધર્મ યુદ્ધ છે. આ તો એ તમારા ગુરુ છે, સાચી વાત છે, એ ભક્ત છે, સાચી વાત છે, પણ અત્યારે પક્ષ અધર્મનો લઈને ઉભા છે. હવે તારે બાણ ચલાવવું, તારી માટે ધર્મ હતું. જે અધર્મના પક્ષ છે, તું ધર્મ તરફથી યુદ્ધ કરી રહ્યો છે, તું ધર્મ યુદ્ધ કરી રહ્યો છે, તો તારે હવે બાણ ચલાવવું જોઈએ. કૈલ્વ્યમ માસ્મ ગમ પાર્થ નેતત્વયુ પદ્યતે શુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્તોતિષ્ઠ પરમ તપ. તું તારી આ બધી આ કાયરતાની વાતો છોડી દે કે તું ક્ષત્રિય છો, અને આ ધર્મ યુદ્ધ છે. ધર્મની રક્ષા માટે સામે કોઈ પણ હોય, અધર્મના પક્ષે રહેનારો પછી કોઈ પણ હોય,
તારે બાણ ચલાવવું તારો હવે ધર્મ છે. તો અર્જુનને આજ અનુકૂળ છે સંકલ્પ પ્રતિકૂળ વિસર્જન. અનુકૂળ છે સંકલ્પ, તું એ જો કે ક્યાં ઉભા છે. મને કે ગુરુને શું કરવું, ગુરુદેવ છે, પણ ગુરુદેવ અધર્મના રક્ષે ઉભા છે, તો એને ગુરુદેવે તમને ઘરે સેવા પધરાવવી જોઈએ, ઘરે સેવા શીખવાડવી જોઈએ. એની બદલે પોતે હવેલી કરી અને પોતે દ્રવ્ય કમાઈ રહ્યા છે ને તમને પાછા ત્યાં આવવાનું કહી રહ્યા છે. તો હવે ક્યાં ઉભા છે એ જોવો. આપણે બાણ નથી ચલાવવું. એ તો અર્જુન તો ક્ષત્રિય છે ને ધર્મ યુદ્ધ હતું એટલે બાણ ચલાવવાનું. આપણે બાણ નથી ચલાવવું, અનુકૂળ સંકલ્પ પ્રતિકૂળ વિસર્જન. પ્રતિકૂળ વિસર્જન તો કરવું પડશે ને. આ પ્રતિકૂળ થઈ રહ્યું છે, ભલે ગુરુ છે કઈ વાંધો નહીં, એક દ્વારભૂત ગુરુ છે, પણ હવે પ્રતિકૂળ વિસર્જનમ છે. આ તો અનુકૂળ સંકલ્પ ને પ્રતિકૂળ વિસર્જનમ. એ પ્રતિકૂળ કરી રહ્યા છે. કોને પ્રતિકૂળ થઈ રહ્યા છે? આપણને પ્રતિકૂળ નથી થઈ રહ્યા, શ્રી મહાપ્રભુજીને પ્રતિકૂળ થઈ રહ્યા છે, આ વાણીને પ્રતિકૂળ થઈ રહ્યા છે. અને આ વાણી પાછી કૃષ્ણને અનુકૂળ થવા વાળી વાણી છે. શ્રી મહાપ્રભુજી તો પોતાને બધાને કૃષ્ણ તરફ લઈ જનારા છે, કૃષ્ણને અનુકૂળ કરનારા છે. તો આ વાણીનું એ પ્રતિકૂળ આચરણ કોઈ પણ કરતું હોય, પછી એ ભક્ત કે ભગવદી કે જે કઈ માનતા હોય, પ્રતિકૂળ જે કરતું હોય એનું વિસર્જન થવું જ જોઈએ. દર્શન કરાવ્યું. આવા અનંત કોટી બ્રહ્માંડ છે ને બધાનો વિરાટ પુરુષ છે. એટલા વિરાટ ભગવાનની અંદર બિરાજી રહ્યા છે. એનું સુંદર ડેમોન્સ્ટ્રેશન શ્રી મહાપ્રભુજી આપેલું છે પ્રભુદાસ જલોટાની વાર્તામાં. ભગવાને એ વ્રજનું મહાત્મ્ય શ્રી મહાપ્રભુજીએ બતાવ્યું પ્રભુદાસ જલોટાને કે વૃક્ષે વૃક્ષે વેણુધારી પત્રે પત્રે ચતુર્ભુજા. એ જે વૃક્ષે વૃક્ષે વેણુધારી પત્રે પત્રે ચતુર્ભુજા યત્ર વૃંદાવને તત્ર લક્ષ્યાલક્ષ્ય કથા કુતઃ. તો આ અલક્ષ્ય કથા છે. એટલે કે બધા લૌકિક પુરુષોને આ કથા સમજાય એવી નથી. કારણ કે વૃક્ષે વૃક્ષે વેણુધારીનો અર્થ છે કે વૃક્ષનું જે મૂળ થળ છે ત્યાં વેણુધારી છે, અને પત્રે પત્રે ચતુર્ભુજ રૂપ નારાયણ છે. નારાયણ બધા વિરાટ પુરુષ છે. તો એક વૃક્ષના જેટલા પાંદડાઓ છે એટલા નારાયણ છે. એ બધાનું મૂળ તત્વ જે છે એ શ્રી કૃષ્ણ છે. એ વૃક્ષના થળ રૂપ છે. વૃક્ષે વૃક્ષે વેણુધારી. એ વેણુધારી કૃષ્ણ જે છે એ આવા અનંત કોટી બ્રહ્માંડના જે અનંત કોટી નારાયણો છે એ બધા જ એ ભગવાન શ્રી કૃષ્ણમાંથી પ્રકટ થાય છે, અને બધા જ શ્રી કૃષ્ણમાં બિરાજી રહ્યા છે. એટલે જેટલા રોમકૂપ છે એટલા નારાયણ ભગવાન શ્રી કૃષ્ણમાં બિરાજે છે. એટલે એવો વિરાટ પુરુષ ભગવાન એ શ્રી કૃષ્ણ છે. તો એ શ્રી કૃષ્ણ જે છે બધાનું આ મૂળ છે. અનંત કોટી બ્રહ્માંડના જે બ્રહ્માંડાભિમાની જે નારાયણો છે બધા, એ બધાનું મૂળ રૂપ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણ છે. જેને માટે ભાગવત કહે છે કે જગૃહે પૌરુષમ રૂપમ ભગવાન મહદાદિભિ. જગૃહે પૌરુષમ રૂપમ. આ જે પુરુષ રૂપ જે છે એ જેને એ ભગવાને આ પૌરુષ રૂપ ધારણ કર્યું. તો એનો મતલબ કે ભગવાને આ નારાયણ રૂપ ધારણ કર્યું, એટલે ભગવાન પાછા એ શ્રી કૃષ્ણ કે જે નારાયણ બન્યા. એટલે નારાયણ પણ ભગવાન શ્રી કૃષ્ણના અવતાર છે. અવતારી જે છે એ શ્રી હરિ શ્રી કૃષ્ણ છે. તો એ શ્રી કૃષ્ણની આપણે જ્યારે શરણાગતિ કરી રહ્યા છીએ ત્યારે અન્યાશ્રય બાધક થઈ રહ્યો છે. કારણ કે એમની સાથે કોન્ટેક્ટ આપણો ત્યાં સુધી જ ચાલુ રહેશે. ભગવાન શ્રી કૃષ્ણ સાથે આપણે જોડાયેલા ત્યાં સુધી જ રહેશું જ્યાં સુધી આપણી અંદર એ ભક્તિભાવ યા અનન્ય ભાવ શ્રી કૃષ્ણ માટેનો હશે, ત્યાં સુધી આપણને કૃષ્ણ સંબંધ છે. અન્યથા દેવતા રૂપ ભગવાનનું ત્યાં પ્રકટ થઈ જાય છે. કારણ કે જગતના નિયામક બધા દેવતાઓ છે. જગતના ક્રિયાકલાપોના બધા દેવતાઓ છે, એના નિયામક છે. અને એ જગત સંબંધી જો કોઈ કઈ કામનાઓ હોય છે એ દેવતાઓ પૂર્ણ કરી શકે છે, સક્ષમ છે. તો એમાં પૂર્ણ રૂપને કે પૂર્ણ પોતાના સામર્થ્યને બતાવવાની કોઈ આવશ્યકતા જ નથી. એટલે એ અન્યાશ્રયનો આ સિદ્ધાંત, આ કારણથી આપણે અન્યાશ્રયનો ત્યાગ કરવાનો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે અન્યાશ્રય મહાન બાધક છે. કારણ કે પ્રભુ સાથેનો સંબંધ જ આપણો કપાઈ જાય છે અન્યાશ્રયથી. ભગવાન સાથેથી આપણે વિખૂટા પડી જઈએ છીએ, પાછા છૂટા પડી જઈએ છીએ. કારણ કે આપણે પુરુષોત્તમ પ્રભુ ભગવાન શ્રી કૃષ્ણ પોતાનું પુરુષોત્તમત્વને એ
પૂર્ણ બ્રહ્મત્વ જે છે અને પોતાનું જે પુરુષોત્તમત્વ જે છે એ અનન્ય ભાવવાળા ભક્તો સામે જ પ્રકટ કરે છે. અન્યથા એ લૌકિક કામનાવાળાઓ પાસે તો ભગવાન દેવતા રૂપને જ પ્રકટ કરતા હોય છે. એટલે ભગવાનનું એક દેવતા રૂપ પણ છે, નારાયણ રૂપ પણ છે અને મૂળ રૂપ પણ છે. તો અને આપણે મૂળ રૂપ શ્રી કૃષ્ણ જે છે એમની શરણમાં છીએ, એ આપણી શરણાગતિનો ભાવ છે શ્રી કૃષ્ણ શરણમાં. અને આ ભાવને વધુ દ્રઢ કરવા માટે શ્રી મહાપ્રભુજી આ સ્તોત્ર રાખ્યું છે, શ્રી કૃષ્ણ આશ્રય સ્તોત્ર, કે કૃષ્ણ જ આશ્રય છે એવું બતાવનારું આ સ્તોત્ર છે. એ શ્રી કૃષ્ણાશ્રય કહેવાય છે. હવે લોકાશ્રય અને વેદાશ્રય. લોકાશ્રય એટલે કે આ લોકની અંદર જે ધર્મના કે શાસ્ત્રોમાં જે આ લોકમાં અનુભવમાં આવતા કે પ્રકટ અનુભવમાં આવતા જે ધર્મના જે સાધનો જે છે એનો જે આશ્રય એ લોકાશ્રય કહેવાય છે. 6 સાધનો છે જેનાથી ધર્મ સિદ્ધિ થાય: કાલ, દેશ, દ્રવ્ય, કર્તા, મંત્ર અને કર્મ. આ 6 સાધનોથી ધર્મની સિદ્ધિ થાય. ષડભીર સંપદ્યતે ધર્મ તે દુર્લભ તરાહ કલૌ. આ કલિકાલમાં 6 સાધનો દુર્લભ છે. એમાં જે કાલ, દેશ અને દ્રવ્ય, આ 3 જે છે એ લોકમાં પ્રકટ અનુભવમાં આવે છે. લોકની અંદર કાલનો પણ અનુભવ આપણને આ લોકમાં થાય છે. દેશ કે જે સ્થાન છે એ પણ લોકમાં આપણે એને અનુભવ કરી શકીએ છીએ. અને જે દ્રવ્ય, પૃથ્વી આદિ જે દ્રવ્ય છે, તો પૃથ્વી, જલ, તેજ, વાયુ, આ બધા દ્રવ્ય રૂપ છે. કાલ, દિશા, આત્મા, મન, આ 9 દ્રવ્ય કહેવાય છે. પણ એ દ્રવ્યનો અનુભવ પણ લોકમાં, પૃથ્વી વગેરેનો અનુભવ તો આપણને લોકમાં થાય છે. એટલે ધર્મના જે સાધનમાં રહેલા જે 3 સાધનો જે છે, કાલ, દેશ અને દ્રવ્ય, એ આજે જે ફલ સિદ્ધ કરી શકતા નથી, એવા ફલ અસાધકતા જે છે, એ કલિકાલના પ્રભાવને કારણે ધર્મના 6 સાધનો જે છે એ ફલ સિદ્ધ કરનારા આ કલિકાલમાં રહેતા નથી. એમાંથી આ 3 જે છે, કાલ, દેશ અને દ્રવ્ય, એનો આપણને લોકમાં અનુભવ થતો હોવાથી એને લોકાશ્રય કહેવાય છે. કે ભાઈ કાલનો આશ્રય કરવો, એ કાલ અને દેશ અને દ્રવ્ય, પૃથ્વી આદિ દ્રવ્ય, એમાં પણ ઉત્તમ તીર્થો જે છે, એ દ્રવ્યમાં પણ પૃથ્વીમાં રહેલા તીર્થ આદિ, જલ વગેરેમાં, બીજા જલ કરતા પૃથ્વીમાં રહેલા તીર્થોનું જલ વગેરે, તીર્થસ્થાન વગેરે. તો એ જે દ્રવ્ય જે છે એનાથી ધર્મ સિદ્ધ થાય કે આપણો ઉદ્ધાર થાય એવી ભાવના રાખવી એ લોકાશ્રય છે. લોકનો આશ્રયનો અર્થ અહીં ધર્મના જે 6 સાધનો છે એમાંથી 3 સાધનો જે લોકમાં અનુભવમાં આવે છે, એનાથી આપણું કંઈક ફલ સિદ્ધ થશે એવી જે ભાવના રાખવી એને લોકાશ્રય કહેવામાં આવે છે. અને બીજા જે 3 સાધનો જે છે કે કર્તા, મંત્ર અને કર્મ, એ 3 વેદથી જ અનુભવમાં આવે છે. લોકમાં ડાયરેક્ટલી એનો અનુભવ થતો નથી. કોઈ ધર્મનો કર્તા એ વ્યક્તિનો અનુભવ થઈ શકે, પણ એ ધર્મનો કેવો કર્તા છે એ તો વેદના નિરૂપણથી જ માલુમ પડશે. કેવો અધિકારી છે, એના માટે કયું કર્મ છે, કયા કર્મનો કોણ કરતા છે, વેદથી નિર્ણય થઈ રહ્યો છે. ગાયત્રી જપવી છે તો કોને જપવી છે, કોના માટે છે, કર્તાનું નિરૂપણ ક્યાંથી થશે? વેદથી જ થશે. વ્યક્તિ બરાબર છે કે વ્યક્તિ હોઈ શકે લોકમાં, પણ એ ધર્મનો કર્તા ક્યારે બને? કે જ્યારે એને વેદ આજ્ઞા કરે છે એ પ્રકારે એને એ વેદ દ્વારા એમને કોઈ કર્તવ્ય રૂપથી એ પ્રાપ્ત થતું હોય તો. એટલે કર્તાનો નિર્ણય પણ વેદથી જ થશે. મંત્ર પણ બધા વેદમાં જ બતાવેલા છે. એટલે શાસ્ત્રોમાં જ એ મંત્ર વગેરેનું જ્ઞાન પણ એ શાસ્ત્રથી જ થઈ શકે. તો કર્તા, મંત્ર અને કર્મ, કર્મનું નિરૂપણ પણ શાસ્ત્રથી જ થશે, વેદથી જ થશે. કે આ કર્મ છે કે નહીં પેલા તો એ નક્કી કરો. તમે જેને ધર્મ માની રહ્યા છો એ ખરેખર ધર્મરૂપ કર્મ છે કે નહીં, જેનાથી ધર્મ થઈ રહ્યો છે કે અધર્મ થઈ રહ્યો છે,
એ તો શાસ્ત્ર નક્કી કરશે ને, શાસ્ત્ર દ્વારા કહેવામાં આવશે ત્યારે જે કર્મ જેના માટે બતાવેલું છે એના માટે જે ધર્મ હોય છે, જેને એ પ્રાપ્ત નથી એની માટે તો એ પરધર્મરૂપ અધર્મ થઈ જતો હોય છે. ધર્મનું કાર્ય પણ પરધર્મરૂપ હોય તો અધર્મ છે. એટલે અત્યારે એવી હોડ ચાલી છે કે શાસ્ત્ર ના પાડે તો અમને અન્યાય થઈ ગયો, અમને અન્યાય થઈ ગયો, અમને કેમ ના પાડી? ભાઈ તમને ના નથી પાડી, પણ શાસ્ત્ર એમ કીધું છે કે આ કર્મ આના માટે ધર્મ છે, આ કર્મ આના માટે ધર્મ છે. એટલે દરેકે પોતાના જે બતાવેલા ધર્મમાં એને સ્થિતિ કરવાનું શાસ્ત્ર કહે છે, અને એ પ્રકારે સ્થિતિ કરવાથી એનો ઉદ્ધાર થશે, એટલે એને મુક્તિ પ્રાપ્ત થશે. અને એ પ્રકારથી બતાવેલું છે એ પ્રકારે નહીં કરવામાં આવે. હવે તમે એડમિશન લીધું છે એન્જિનિયરિંગનું, તમે મેડિકલ કોલેજમાં જઈ રહ્યા છો તો ના જ પાડવામાં આવશે ને કે ભાઈ નહીં, અહીં નહીં. તમે એડમિશન લીધું છે ત્યાં જઈને ભણો ને. તમે સાયન્સ, કોમર્સ, આર્ટ્સ બધી ફેકલ્ટી છે ત્યાં કોઈને વાંધો નથી, ત્યાં અન્યાય નથી થતો. ભાઈ હું તો કોમર્સ માટે મેં એડમિશન લીધું છે અને સાયન્સના ક્લાસમાં જાઉં તો મને ના પાડી દેવામાં આવશે કે ભાઈ અહીં શું કામ બેઠા છો? અહીં તો કોમર્સનો તમે એડમિશન તો કોમર્સ કોલેજમાં લીધું છે અને બીએસસીના ક્લાસમાં એટેન્ડ કરી રહ્યા છો તો ના પાડવામાં આવશે કે ભાઈ અહીં નહીં, આ તમારો અધર્મ છે, પરધર્મો ભયાવા. અને બહુ અહીં ભણશો તો પણ છેલ્લે ફેલ થશો, કારણ કે તમારે એક્ઝામ તો તમારે કોમર્સની આપવાની છે અને અભ્યાસ તમે અહીં જ બેઠા બેઠા કર્યા કરશો. આ કોમન વાતો જે છે એ જ્યારે ધર્મ કે શાસ્ત્ર કહે છે ત્યારે વિદ્રોહ થઈ જાય આપણને. આ વાત લોકમાં આ રીતે જ ચાલતી હોય છે, શાસ્ત્ર પણ આમ જ કહેતું હોય છે કે જ્યાં ધર્મ જેની માટે બતાવે એની માટે ધર્મ છે, એ જેની માટે કર્તવ્ય છે એને જ કરવું જોઈએ. બધાએ બધું કર્તવ્ય બધાને પ્રાપ્ત છે એવું ક્યાંય પણ કહી શકાય નહીં, ને એમ કરવાથી ઉદ્ધાર પણ થશે નહીં. ઉદ્ધારનો અર્થ શું છે? કોમર્સમાં એડમિશન લઈ લીધું, સાયન્સના ક્લાસ ભરી રહ્યો છે ને, સાયન્સ સારી રીતે ભણી જશે તો એ ઉદ્ધાર નહીં થાય. ઉદ્ધાર તો એને કોમર્સ જો એડમિશન લીધું છે ત્યાં અભ્યાસ કરશે અને એક્ઝામમાં તો એ જ પૂછવામાં આવશે, અને એક્ઝામમાં પાછું અહીં બેસવા દેવામાં નહીં આવે, કારણ કે તમે ભલે ગમે એટલું સાયન્સ ભણ્યા, સારી રીતે ક્લાસ એટેન્ડ કર્યા, પણ તમને એક્ઝામમાં બેસવા દેવામાં નહીં આવે, કારણ કે તમારું એડમિશન કોમર્સનું છે. આ કોમન વાત છે. એ જ ધર્મશાસ્ત્રોમાં પણ આ જ રીતે કહેવાયેલું છે કે જ્યાં જે દીક્ષા છે, જે કર્મ, જે ધર્મરૂપ, એ કર્તવ્યરૂપ જેના માટે બતાવાયેલું છે એના માટે જ એ ધર્મ હોય છે. બધા ધર્મમાં બધાનો અધિકાર હોતો નથી, જે લોકમાં પણ નથી, લોકમાં પણ નથી ચાલતું આવું. ત્યાં પણ જેના માટે ધર્મ છે, જેના માટે કર્તવ્ય છે, જેના માટે કર્મ છે એના માટે જ છે, અન્ય માટે નથી. તો આ કોમન વાત છે. પણ જ્યારે શાસ્ત્ર આપણને અંગ્રેજોએ એવું શીખવાડી દીધું કે શાસ્ત્ર તમને દબાવવા માટે છે, અંધશ્રદ્ધાવાળું છે, આમ છે તેમ છે, એ અંગ્રેજોએ એવું ભરાવી દીધું છે, એ હજી સુધી આપણા મગજમાંથી નીકળતું નથી, કારણ કે શિક્ષણ આપણે અંગ્રેજી લઈએ છીએ ને, એટલે આપણા મનમાં એવી જ ગ્રંથિઓ ભરાયેલી છે કે શાસ્ત્ર દ્વારા અન્યાય થઈ રહ્યો છે. આ બધા અંધશ્રદ્ધામૂલક શાસ્ત્રો છે, આ બધા હિન્દુ ધર્મના આ બધા શાસ્ત્રો જે છે અંધશ્રદ્ધાને ફેલાવી રહ્યા છે, બધા અવૈજ્ઞાનિક છે. આની બધી વાતો વિજ્ઞાન દ્વારા પ્રૂવ થઈ શકે નહીં. તો બીજા કોઈ ધર્મની વાતો પણ વિજ્ઞાન દ્વારા ક્યાં પ્રૂવ થઈ રહી છે? ક્રિશ્ચનોના ચમત્કારોની વાતો પણ ખૂબ થાય છે. જીસસ ક્રાઇસ્ટ જે છે એ વધસ્તંભમાં મૃત્યુ પામે પાછા એ સજીવન થયા, તો સાયન્ટિફિકલી કઈ વાત સાચી છે? એ ધર્મની વાતોને સાયન્સ દ્વારા મૂલવવાની કોશિશ કરવામાં આવશે ત્યારે આ સિદ્ધાંત તો બધે લાગુ પડવાનો છે. ક્રિશ્ચનોને લાગુ પડવો જોઈએ, આ સિદ્ધાંત મુસલમાનોને લાગુ પડવો જોઈએ. કેવળ આપણી મૂર્તિ માટે શા માટે ક્વેશ્ચન કરવામાં આવે? જ્યારે કબરોને કે મસ્જિદોને પાડવામાં આવે તો તમને શું વાંધો છે? કારણ કે ભગવાન તો ત્યાં છે નહીં, તો મસ્જિદને પાડી નાખવામાં આવે તો તમને શું દોષ છે? છતાં પણ તમને કેમ દુઃખ થાય છે? ભગવાન ત્યાં, અલ્લાહ તો છે નહીં, તો શા માટે મસ્જિદ પાડવામાં તમને દુઃખ થાય? કારણ કે તમને એ અલ્લાહની બંદગીનું સ્થાન છે. તો અમે અમારી મૂર્તિમાં ભગવાન, અમારા જે ભગવાન છે એની પૂજા અર્ચના અમે મૂર્તિમાં કરી રહ્યા છીએ, તો તમે મૂર્તિને પાખંડ કહી રહ્યા છો, મૂર્તિને તમે મૂર્તિ પૂજાની નિંદા કરી રહ્યા છો. તો તમને મસ્જિદમાં શું જરૂર છે? મસ્જિદ વિના પણ એ થઈ શકે, તમે ભગવાનની બંદગી કરી શકો છો.
અને મસ્જિદ પાડી નાખે તો તમને કાંઈ દુઃખ થવું ન જોઈએ, કારણ કે ભગવાન તો અહીંયા છે જ નહીં. જેમ મૂર્તિ તોડવામાં તમે કહો છો કાંઈ નથી, તો જેમ મસ્જિદ તોડવામાં તમને દુઃખ થઈ રહ્યું છે, તો એ અમે ગાયને પણ ભગવાનનું જે સ્વરૂપ માનીએ છીએ, બધા દેવતાઓનો નિવાસ માનીએ છીએ. જે મસ્જિદ તૂટવાથી અમને જે દુઃખ થાય છે, એવું જ દુઃખ ગાય કપાવવાથી અમને થાય છે. તો શું કરવું? પણ અમારું દુઃખ નહીં, તમારું દુઃખ એ દુઃખ. એ પ્રકારની નીતિ આપણને અંગ્રેજોના વખતથી બીજા કોઈ સામે ક્વેશ્ચન નથી થતા. કોઈ ધર્મ સામે, કોઈ ધર્મના સિદ્ધાંત સામે કોઈ ક્વેશ્ચન ન થાય. કરીએ તો બધા તૂટી પડે. પણ આપણા ધર્મની વાતો આવે ત્યારે બધા પ્રકારના સાયન્સ, બધા નિયમો એ બધા આપણા ઉપર જ જાણે લાગુ હોય. અને આપણે પણ પાછા પોતે આપણા ધર્મની અંદર એટલા શ્રદ્ધાવાન નથી. આપણે પણ આપણો વિશ્વાસ જે છે, આ બધી વાતોથી આપણો વિશ્વાસ પણ આપણા ધર્મમાંથી હંમેશા ડગતો જ રહેતો હોય છે. આપણે કમસે કમ બીજા ગમે તે કહે, પણ આપણને તો આપણા શાસ્ત્રોમાં વિશ્વાસ હોવો જોઈએ. એ સૌથી પહેલી આવશ્યકતા છે. બધા કે જે ધર્મની રક્ષા માટે આમ કરવું, તેમ કરવું, ને સંગઠન કરવું, ને મુસલમાનો સામે લડવું, ને ક્રિશ્ચનો સામે લડવું, ને વિધર્મીઓ સામે લડવું, બૌદ્ધો સામે આક્રમણ સામે લડવું. આપણે લડી જ ન શકીએ જ્યાં સુધી આપણને આપણા શાસ્ત્રોમાં વિશ્વાસ ન હોય. પહેલું કાર્ય એ હોવું જોઈએ કે આપણે આપણા ધર્મ, આપણા શાસ્ત્રોમાં દ્રઢ વિશ્વાસ રાખતા થઈએ. સૌથી પહેલી આવશ્યકતા એ છે. અને બધા એ રીતે આખો સમાજ જે છે એ ધર્મ અને શાસ્ત્રોમાં વિશ્વાસવાળો થશે તો સંગઠન પણ આપોઆપ થઈ જશે. શાસ્ત્રોમાં વિશ્વાસ વગરનું સંગઠન પણ એવું એ ખોખલું સંગઠન હશે. અને એવા ખોખલા સંગઠનો છે કે જે એના પાયા પણ હવે ડગવા માંડ્યા છે. એ લોકો પાછા વિધર્મીઓ પાસે જવા માંડ્યા છે. અત્યાર સુધી કટ્ટર એમ કહેતા હતા કે અમે કેવલ સનાતન ધર્મને, હિન્દુ ધર્મની રક્ષા માટે જ કામ કરીએ છીએ. એ પણ પોતાનો એ ચાદર પસારી રહ્યા છે કે હવે તમે પણ અમને અપનાવી લ્યો, અમે તમારા વિરોધી નથી. એટલે હવે એ પણ એમનું શરણ ગ્રહણ કરવા માંડ્યા છે. આ RSS વાળાઓ ને બધા સર્વમાર્ગેષુ નષ્ટેષુ, સર્વમાર્ગેષુ નષ્ટેષુ. તો આ સ્થિતિ છે કે આપણે જ્યાં આ ખોખલી શ્રદ્ધા, ખોખલી વાતો છે, જ્યાં સુધી આપણને આપણા શાસ્ત્રોમાં દ્રઢ વિશ્વાસ ન હોય. હવે હિન્દુની પરિભાષા પણ RSS વાળા એવી આપવા માંડ્યા છે કે જે હિન્દુસ્તાનમાં રહે એ હિન્દુ. બદલાઈ ગઈ વાત, શાસ્ત્ર આધારિત નહીં. તો હવે ક્રિશ્ચનો, બૌદ્ધો જે કંઈ પણ અહીં રહી રહ્યા છે, મુસલમાનો, બધા જ હિન્દુ છે. એટલે હવે અમે બધા સબકા સાથ સબકા વિકાસ. વાત પાછી એને જ આવે કે જ્યાંમાંથી નીકળ્યા હતા ત્યાં જ પાછા આવીને આપણે ઉભા. શાસ્ત્રના આધારિત હિન્દુત્વ નહીં, શાસ્ત્ર આધારિત હિન્દુત્વ નહીં. આ શાસ્ત્રની શ્રદ્ધા વગરનું હિન્દુત્વ પણ આવું જ હશે. એ આ જ પ્રકારનું હશે કે ભાઈ વેદાદિ શાસ્ત્રમાં જે વિશ્વાસ ધરાવનારા હોય એ જ સનાતની છે. જેનો શાસ્ત્રોમાં વિશ્વાસ નથી એ સનાતની નથી. આ પરિભાષા અલગ પ્રકારની RSS વાળા આપી છે કે ભાઈ અમે તો એમ કહીએ છીએ કે અહીં જે હિન્દુસ્તાનમાં રહે બધા, એ બધા હિન્દુ થઈ ગયા. તો હવે ધર્મ તો રહ્યો નહીં. હિન્દુ ધર્મ નહીં, કંઈક બીજી એક વાત આવી. ધર્મથી આ ધર્મની વાત નથી, કંઈક બીજી વાત છે, કંઈક રાજકીય વાત થઈ ગયા. આ કેવળ શાસન સાથે સંબંધિત વાત થઈ ગઈ. તમે બસ, અને હવે આટલા વર્ષે ખબર પડી કે તમારી અંદર રહેલી મૂળ ભાવના તો આ હતી. તમે શાસ્ત્રો આધારિત સનાતનને માનતા નથી. તો હવે એના વગર તો ક્યારે પણ કોઈ સનાતન ધર્મ જે છે તો શાસ્ત્રથી જ સ્થાપિત થવો જોઈએ. શાસ્ત્રોને જીવવો જોઈએ. કમસે કમ બીજા જીવે કે ન જીવે એની પાસે અપેક્ષા નથી, પણ આપણે જીવીએ, આપણે એમાં શ્રદ્ધા રાખતા થઈએ એટલું તો કરી શકીએ કે ના કરી શકીએ. આ તો હવે આપ ફાઇટ હોય ત્યારે આપણે બીજાની પાસે કેમ મનાવીએ, પણ આપણે માનતા થઈએ. આપણને આપણા શાસ્ત્રોમાં વિશ્વાસ થાય. ધર્મ ગુરુઓ થઈને જે ફરે છે એને શાસ્ત્રોમાં વિશ્વાસ જરૂરી છે. અને એ પોતાના બધા શિષ્યોને શાસ્ત્રોમાં વિશ્વાસ રાખવાનું એ પ્રેરણા આપે. આટલું કરવાથી પણ પાછું આપણું કંઈક જે સનાતન ધર્મ જે છે, પાછું સનાતન એ સનાતન સિદ્ધાંતો સદા એ પાછુંનું સ્થાપન થશે. એટલે એ શ્રી મહાપ્રભુજી અહીં કહે છે કે આ ધર્મના 6 સાધનો છે જે શાસ્ત્રમાં વર્ણિત છે. ધર્મના 6 સાધનો છે: કાલ, દેશ, દ્રવ્ય, કર્તા, મંત્ર, કર્મ. એ 6 શુદ્ધ રૂપમાં હોય તો ધર્મ સિદ્ધ થાય. પણ કલિકાલનો પ્રભાવ એવો છે
કે આ છ સાધનો જે છે એ શુદ્ધ સ્વરૂપમાં રહ્યા નથી, એટલે ફલ આપનારા રહ્યા નથી, એની ફલ સાધકતા જે છે રહી નથી, એટલે ફલ અસાધકતા છે. એ પરિસ્થિતિમાં એક જ ઉપાય છે, જે પરમ તત્વ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ સર્વ સામર્થ્ય યુક્ત છે, એમનો આશ્રય ગ્રહણ કરવો. ધર્મનો આશ્રય નહીં પણ ધર્મીનો આશ્રય કરવો. ભગવાન જે ધર્મી જે છે એનો આશ્રય કરવાથી પાછી બધી વાત બની જવાની એ શક્યતા છે. એટલે ધર્મ સિદ્ધ થઈ શકે એમ નથી, પણ ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ કોઈ ધર્મના 6 સાધનોથી બંધાયેલા નથી. એ 6 સાધનોથી બંધાયેલા નથી. ધર્મ હશે એનાથી સિદ્ધ થતો હશે, પણ ભગવાનનું એવું નિરંકુશ ઐશ્વર્ય એવું છે કે જે એ આ 6 સાધનોની મર્યાદામાં એ પોતે બંધાયેલા નથી. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણએ અવતાર, એમના અવતાર કાળમાં પણ એવા ચરિત્રો બતાવ્યા છે ભગવાને, કે જે ધર્મના સાધન નથી એને પણ ભગવાન પોતાની પ્રાપ્તિનું સાધન બનાવી શકે છે. જેમ કે શિશુપાલે ભગવાનને ગાળો દીધી તો ભગવાન એમને સાયુજ્ય મુક્તિ આપી. સાયુજ્ય મુક્તિનું કઈ સાધન નહોતું. ભગવાનને ગાળો આપવાથી નરક થાય, કઈ સાયુજ્ય મુક્તિ ન થાય, પણ ભગવાન પોતાનું નિરંકુશ એવું ઐશ્વર્ય સામર્થ્ય છે ભગવાન શ્રી કૃષ્ણનું, જે કાલે પણ આપણે જોયું કે પૂતનાને માતાની ગતિ એ ભગવાન આપી શકે છે. પૂતના મારવા આવે છે તો ભગવાન એને માતા પણ બનાવી શકે છે, અને શિશુપાલને સાયુજ્ય મુક્તિ પણ આપી શકે છે. તો ભગવાન એનો મતલબ કે આ ધર્મના 6 સાધનો ભલે વિફલ થયા હોય, પણ ભગવાન તો એ કણકણમાં વ્યાપેલો આ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ 6 સાધનો વિફલ ભલે થયા હોય, પણ ભગવાન જે છે એ 6 સાધનોની મર્યાદામાં જ કોઈનો ઉદ્ધાર કરી શકે એવું નથી. એમનું નિરંકુશ સામર્થ્ય એવું છે કે જે અવતાર કાળમાં ભગવાને બતાવ્યું છે કે શિશુપાલ ગાળો આપીને પણ મુક્ત થઈ જાય છે. ભગવાન એમને મુક્તિ આપે છે. પૂતનાને માતાની પદવી એને મહાન ભક્તનો દરજ્જો આપી દે છે કે ભાઈ આ તો માતાજી યશોદાજી જેવા ભક્ત છે એવી ગતિ. એ પૂતનાને ભગવાન કહે છે આ પણ મારી માતા. તો ભગવાન શ્રી કૃષ્ણનું એવું સામર્થ્ય છે કે જે ધર્મ ભલે સિદ્ધ થઈ શકે એમ ન હોય, પણ ભગવાનનો આશ્રય એક જ ઉપાય એવો છે કે જેનાથી પાછી વાત બની શકે એમ છે. તો ભગવાન શ્રી કૃષ્ણનો જ આશ્રય કરવો આ પરિસ્થિતિમાં. અને બીજું એક કે કાલ દ્વારા 6 સાધનો જે છે એ સિદ્ધ થઈ શકે એમ નથી, એનાથી ધર્મ સિદ્ધ થઈ શકે એમ નથી, કારણ કે 6 સાધનોના મૂળ સ્વરૂપમાં રહ્યા નથી. પણ ભગવાનની કૃષ્ણની પ્રાપ્તિ આ 6 સાધનો જ્યારે સતયુગ આદિ સમયમાં આ 6 સાધનો એના સાધક હોય, ધર્મને સિદ્ધ કરનારા હોય, તો પણ ભગવાન કૃષ્ણની પ્રાપ્તિ આ સાધનોથી થતા ધર્મથી થતી નથી. એ તો કૃપાથી જ થાય. ભગવાન ઈચ્છે એને જ એ પ્રાપ્ત થાય છે. તો યમે વૈશ વૃણુતે તેન લભ્ય. એ તો વેદ જ કહે છે કે ભગવાન તો જેનું વરણ કરે એને જ પ્રાપ્ત થાય છે. ભગવાન કોઈ વસ્તુથી નાયમાત્મા પ્રવચનેન લભ્યો ન મેધયા ન બહુના સુતે ન યમે વૈશ વૃણુતે તેન લભ્ય તશેષ આત્મા વિવૃણુતે તનુમ સ્વામ. આ વેદ કહે છે. વેદ કહે છે ભગવાનની પ્રાપ્તિ તો ભગવાન ઈચ્છે એને જ થાય છે. તો એમાં ધર્મના સાધનો સિદ્ધ હોય તો પણ કૃષ્ણાશ્રય, કૃષ્ણની પ્રાપ્તિમાં તો કૃષ્ણાશ્રય જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. એ આ સ્તોત્રનો મૂળ હેતુ આ છે. શ્રી મહાપ્રભુજી કહે છે કે આ પ્રયોજનથી આ કૃષ્ણાશ્રય સ્તોત્ર શ્રી મહાપ્રભુ રચે છે કે કલિકાલમાં તો કોઈ ધર્મના સાધનોથી ધર્મ સિદ્ધ થઈ શકે એમ જ નથી. એટલે ફલ અસાધકતા છે આ સાધનોની. પણ સતયુગ આદિ સમયમાં પણ જ્યારે ધર્મના સાધનો બધા સિદ્ધ થઈ શકે એમ હોય ત્યારે ધર્મ સારી રીતે આ ધર્મના સાધનોથી સિદ્ધ થતો હોય છે. પણ ભગવાન કૃષ્ણની પ્રાપ્તિ આ ધર્મના સાધનોથી થઈ શકતી નથી. એ તો જેને ઈચ્છે છે પ્રભુ એને જ એ પ્રાપ્ત થાય છે. અને જ્યારે પ્રભુ પ્રાપ્ત થવા ઈચ્છે તો પછી એને આ કોઈ 6 સાધનો જે છે એને રોકી શકતા નથી કે તમે અધર્મી છે અને પ્રાપ્ત ન થાવ. એમ કોઈ વેદ પણ ભગવાનને રોકી નહીં શકે કે આ અધર્મી છે અને તમે શું કામ પ્રાપ્ત થઈ રહ્યા છો, નહીં તમારે ન થવું જોઈએ. નહીં, ભગવાન તો એ અધર્મીને પણ જો પ્રાપ્ત થવા ઈચ્છે તો પ્રાપ્ત થઈ શકે છે. તો
કૃષ્ણ એવા કૃષ્ણનો જ આશ્રય કરવો, એને જ રક્ષક માનવું, જેનાથી આપણે શ્રી કૃષ્ણની પ્રાપ્તિ કરી શકીએ છીએ, કૃષ્ણની ભક્તિની પ્રાપ્તિ કરી શકીએ છીએ. અને કૃષ્ણ શરણાગતિને પણ દ્રઢ કરવાનો આ જ ઉપાય છે કે એ શ્રી કૃષ્ણનો જ આશ્રય કરવો. એટલે આ સ્તોત્રનું નામ છે શ્રી કૃષ્ણાશ્રય સ્તોત્ર, કે જે કૃષ્ણ જ આશ્રય છે એવું બતાવનારું આ સ્તોત્ર છે. પેલા 6 શ્લોકોની અંદર જે અન્યાશ્રય રૂપ જે છે, ધર્મના જે 6 સાધનો જે છે એની અસાધકતાનું નિરૂપણ છે. એમાંથી 3 સાધનો જે છે એ લોકમાં પ્રકટ હોવાથી એને લોકાશ્રયની વિફલતા એવું કહેવામાં આવે છે. અને બીજા જે 3 સાધનો જે છે એ વેદથી જ પ્રાપ્ત છે, શાસ્ત્રથી જ પ્રાપ્ત છે, તેને વેદાશ્રય, અને એની પણ વિફલતા છે, પણ કૃષ્ણાશ્રયની સાધકતા છે. લોકાશ્રય કે વેદાશ્રય વિફલ છે, પણ કૃષ્ણાશ્રય તો સાધક છે. કૃષ્ણાશ્રયથી કૃષ્ણ પ્રાપ્ત થઈ શકે છે, શ્રી કૃષ્ણ ભક્તિની પ્રાપ્તિ થઈ શકે છે. આપણા પુષ્ટિ જીવનો ઉદ્ધાર પણ કૃષ્ણાશ્રયના દ્વારા જ થઈ શકે એમ છે. એટલે પ્રથમ દીક્ષા આપણે ત્યાં શ્રી કૃષ્ણ શરણમ મમની હોય છે. અને એ શ્રી કૃષ્ણ શરણમ મમની દીક્ષાનો વ્યાપ આટલો બધો છે કે એ શ્રી કૃષ્ણ શરણ છૂટ્યું તો પછી સેવા પણ નહીં રહે, ને સેવા રહેશે ને કૃષ્ણ રહેશે, ને એ કૃષ્ણનું સ્વરૂપ પણ પાછું કૃષ્ણ નહીં રહે. એટલે શ્રી કૃષ્ણની શરણાગતિ એ અત્યંત આવશ્યક છે. એટલે